સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓને લઈને તેમજ ખોટા રિવાજોને લઈને શહેરાના ભદ્રાલા ગામે ક્ષત્રિય સમાજની બંધારણ બેઠક યોજાઈ હતી। વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી સામે મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ જ્યારે આર્થિક ભેસ અનુભવી રહ્યો છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની એક અનોખી પહેલ શરૂ થઈ છે। લગ્ન અને મરણ જેવા પ્રસંગોએ થતા બિનજરૂરી ખર્ચ અને કુરિવાજો દૂર કરી શિક્ષિત બનો અને સંગઠિત બનોના સૂત્રને સાર્થક કરવા ક્ષત્રિય સમાજ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તાલુકાના ભદ્રાલા ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિરના પ્રાંગણમાં લાભી, ભદ્રાલા, હાંસાપુર, ધાંધલપુર અને સલામપુરા એમ 5 ગામોના ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સામાજિક પ્રસંગોને સરળ બનાવવા અને આર્થિક બોજ ઘટાડવા માટે સર્વાનુમતે એક સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે। સમાજના અગ્રણી અને એડવોકેટ અનુપસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ રોકવા બંધારણ નક્કી કરાયું છે। સમાજને પ્રગતિના પંથે લઈ જવા અને સામાન્ય માણસને દેવામાંથી બચાવવા માટે 5 ગામના આગેવાનોએ મળીને આ નિર્ણય લીધો છે, જેનો અમલ ચુસ્તપણે કરવામાં આવશે। આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોએ પણ આ પરિવર્તનને આવકાર્યું હતું। સમાજના દરેક વ્યક્તિને આર્થિક રીતે અનુકૂળ રહે તેવા આ સામૂહિક સ્વીકારને પગલે સમગ્ર પંથકમાં ઝુંબેશની પ્રશંસા થઈ રહી છે। આ પગલું આગામી સમયમાં અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બનશે। રોજ 5 ગામનો એક સામૂહિક સમાજ સુધારણા અંતર્ગત એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। એ સભાના આયોજનમાં લગ્ન સમયે ચાલતા કેટલાક ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે તે બાબતની ચર્ચા કરવામાં આવી અને તે અંગે બંધારણ નક્કી કરવામાં આવ્યું છે। મરણ પ્રસંગમાં પણ જે પણ કુરિવાજો ચાલી રહ્યા છે એ કુરિવાજોને દૂર કરવા માટેનું પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને સમાજને આગળ કઈ રીતે લઈ જવો અને સમાજ જે ખોટા ખર્ચા કરી રહ્યો છે એ સમાજને ખોટા ખર્ચામાંથી કેવી રીતે બચાવવો એ માટે 5 ગામના આગેવાનો મળી અને સંયુક્ત રીતે એક પેમ્પલેટ બનાવેલું છે।